જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ભર ઉનાળે ઠંડકભર્યું વાતાવરણ થયું હતું। ત્યારે કાલાવાડ ગ્રામ્ય વિસ્તારમાં કરા પડ્યા હતા તો તાલુકાના બાલભંડી, કાલાવાડ, નિકાવા, આણંદપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા તલ, બાજરો અને મગ જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ છે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી માવઠું અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જામનગરના વાતાવરણમાં પણ સતત પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલ સાંજથી જામનગર શહેર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે કાલાવાડના ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ વરસ્યો હતો અને સાથે બરફના કરા પણ થયા હતા। જ્યારે જામનગર શહેરમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો અને મોડી રાતના જોરદાર વરસાદ પણ વરસ્યો હતો। ક્યાંક ને ક્યાંક ભારે પવન અને વરસાદના પગલે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ઉનાળુ પાક જેવા નિષ્ફળ જવાની ભીતિ જોવા મળી રહી છે। ત્યારે જામનગર શહેર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ સાથે માવઠું જોવા મળી રહ્યું છે। મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર।